નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પોઈન્ટ બે જનીનોનું વારસાગમન અથવા તો દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલે વધારાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણના પ્રયોગ કર્યા. બે ભિન્ન લક્ષણો જેમાં બીજનો આકાર અને બીજનો રંગ. પીળા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે કરાવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજનો રંગ પીળા, બીજનો આકાર ગોળ. પીળા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે કરાવ્યું. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃના સંકરણથી માત્ર પીળા રંગવાળા અને ગોળ બીજના છોડ જ F1 સંતતિ પ્રાપ્ત થાય છે. એટલે પિતૃ પેઢી તરીકે પીળા ગોળ બીજ વાળો છોડ, લીલા ખરબચડા બીજ વાળું છોડ અને F1 સંતતિ તેમને પ્રાપ્ત થઈ પીળા અને ગોળ બીજવાળા છોડ. તો F1 સંતતિ પ્રાપ્ત થાય, એના ઉપરથી પ્રભાવી સંતતિનો ખ્યાલ આવી જાય. અલગ અલગ એક સંકરણના પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી અને ગોળ આકાર એ ખરબચડા ઉપર પ્રભાવી. એટલે એક સંકરણના પ્રયોગો કરીને બીજનો આકાર અને બીજનો રંગ, જેમાં બીજનો રંગમાં પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી, બીજના આકારમાં ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી. તો લક્ષણ 2 પ્રભાવી અને પ્રચ્છન્ન. બીજનો રંગ પીળો એટલે કે યલો અને લીલો. પ્રચ્છન્ન કયો? લીલો, ગ્રીન. બીજનો આકાર ગોળ, રાઉન્ડ શેપ, અને ખરબચડામાં રફ. અહીં પીળો એટલે યલો વાય જનીન લઈશું, તો લીલા માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ વાય લઈશું. ગોળ આકાર રાઉન્ડ શેપ પરથી આર લઈશું અને ખરબચડામાં સ્મોલ આર લઈશું. જનીન પ્રકાર સંજ્ઞા આર પ્રભાવી પીળા રંગના બીજ માટે, સ્મોલ વાય પ્રચ્છન્ન લીલા રંગના બીજ માટે, આર ગોળ આકારના બીજ માટે, કેપિટલ આર ગોળ આકારના બીજ માટે અને સ્મોલ આર ખરબચડા બીજ આકાર માટે લેવામાં આવે. નેક્સ્ટ, પિતૃના જનીન પ્રકાર તમે તો પિતૃ તરીકે તમે લીધો પીળા ગોળ બીજ એટલે કેપિટલ આર, કેપિટલ વાય, લીલા ખરબચડા બીજ એટલે સ્મોલ આર, સ્મોલ વાય પિતૃ પેઢી તરીકે લઈ શકાય. પિતૃ પેઢી પી ગોળ પીળા બીજ, ખરબચડા લીલા બીજ, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ થાય. અહીં એક વસ્તુ ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ કે સંલગ્ન જનીનો સાથે રાખવાના. કોઈ બીજનો આકાર હોય અને બીજનો રંગ ના હોય એવું બને તો કે નહીં. એટલે કેપિટલ આર, કેપિટલ વાય પ્રકારના એક પિતૃમાંથી નિર્માણ પામતા જન્યુઓ સ્મોલ આર, સ્મોલ વાય બીજા પિતૃમાંથી નિર્માણ પામતા જન્યુઓ જોવા મળે. આ જન્યુઓના નિર્માણથી નિર્માણ પામતી F1 સંતતિઓ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ગોળ પીળા બીજ સર્જતી જોવા મળે છે. F1 સંતતિનું સ્વફલન કરાવવાનું
તો એક પિતૃ તરીકે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, જેમાંથી 4 પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય. કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય એમ 4. તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. એવા બીજા પિતૃમાં પણ તે જ પ્રકારના 4 જન્યુઓનું નિર્માણ થાય. પ્યુનેસ્કરમાં સંતતિઓ બતાવીએ તો પ્યુનેસ્કરમાં પ્રથમ પ્યુનેસ્કરમાં ઉભા રહે તો કેપિટલ આર, કેપિટલ વાય, સંતતિ ગોળ પીળી. તે જ પ્રમાણે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, ગોળ પીળી. અહીંયા જ ઉભા રહીને જોઈએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, ગોળ પીળી. અહીંયા જોઈએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, ગોળ પીળી. અહીંયા જોઈએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, તો ગોળ પીળી. સ્મોલ આર, કેપિટલ વાય, તો સ્મોલ આર એટલે લીલા અને વાય એટલે રફ એટલે તો વાય પીળા ખરબચડા. અહીંયા કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તો રિઝલ્ટ મળે પીળા ગોળ. સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તો ખરબચડા પીળા. તો પીળા ગોળ, ખરબચડા પીળા, ગોળ પીળા, ખરબચડા પીળા. નેક્સ્ટ જો તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, પીળા ગોળ. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તો પીળા ગોળ. નેક્સ્ટ જો તો કેપિટલ આર, સ્મોલ વાય, તો કે છે લીલા ગોળ. અહીંયા આવે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ સ્મોલ વાય, તો કે છે ગોળ લીલા. તો નેક્સ્ટ તો ગોળ પીળા, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, ગોળ પીળા. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, ગોળ પીળા. કેપિટલ આર, સ્મોલ વાય, ગોળ લીલા. કેપિટલ આર, સ્મોલ વાય, ગોળ લીલા. અહીંયા જો જનનકોષો કયા ફલિત થાય તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય એટલે ગોળ પીળા. સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર એટલે ખરબચડા પીળા. અહીંયા જુઓ તો કેપિટલ આર, સ્મોલ વાય, તો ગોળ લીલા. સ્મોલ આર, સ્મોલ વાય, તો લીલા ખરબચડા. રિઝલ્ટ ઇસ પ્રમાણે ગોળ પીળા, ખરબચડા પીળા, ગોળ લીલા, ખરબચડા લીલા. પિતૃ તરીકે તમે આ લીધા જેમાં સંકલનથી જન્યુઓ જે નિર્માણ પામ્યા. મેં કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંલગ્ન જનીનો એટલે બીજનો આકાર અને રંગ બંને સાથે જનનકોષમાં આવવા જોઈએ. તો એક પિતૃ તરફથી નિર્માણ પામતા જન્યુ કેપિટલ આર, કેપિટલ વાય, જ્યારે બીજા પિતૃ તરફથી નિર્માણ પામતા જન્યુ સ્મોલ આર, સ્મોલ વાય મળીને F1 સંતતિ પ્રાપ્ત થાય. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, ગોળ પીળા બીજ. જ્યારે મેન્ડલે F1 સંતતિનું સ્વફલન કરાવતા
F2ના 3-4 વનસ્પતિઓ પીળા અને 1-4 બીજ લીલા જોવા મળે છે. એટલે F2ની 3-4 એટલે કુલ સંતતિમાંની ત્રીજા ભાગની સંતતિઓ પીળા બીજ ધરાવતી, 1/4 એટલે ચોથા ભાગની સંતતિઓ લીલા બીજ નિર્માણ કરતી. પીળો અને લીલો રંગ 3:1ના પ્રમાણમાં જોવા મળે. આ જ પ્રમાણ ગોળ અને ખરબચડા બીજમાં એટલે કે 3:1 જોવા મળે. સ્વરૂપ પ્રકાર તમે અભ્યાસ કરો તો વિદ્યાર્થી મિત્રો ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા 4, 5, 6, 7, 8 અને 9. 9 જેમ ગોળ લીલા 1, 2, 3, 3 ગોળ લીલા. ખરબચડા પીળા તો ખરબચડા પીળા 1, 2, 3. ફરીથી ખરબચડા પીળા 1, 2, 3. ગોળ લીલા ફરીથી 1, 2 અને 3. ખરબચડા લીલા સિંગલ તો 9:3:3:1 સંતતિ પ્રાપ્ત થાય. જનીન પ્રકાર 9 ટાઈપના જનીન પ્રકાર જોવા મળે છે. એમાં કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, 2, કેપિટલ R, સ્મોલ y અને કેપિટલ Y, સ્મોલ y, 1, કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y, 4. વધુમાં વધુ જનીન પ્રકાર કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y. સેકન્ડ સ્મોલ r, સ્મોલ y અને કેપિટલ Y, એક સંતતિ. સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y, 2. કેપિટલ R, સ્મોલ y, 1. કેપિટલ R, સ્મોલ y, 2. સ્મોલ r, સ્મોલ y, 1. એમ કુલ 16 સંતતિઓ 9 પ્રકારના જનીન બંધારણ ધરાવતી જોવા મળે છે. IQ જનીન પ્રકાર 9. દ્વિસંકરના પ્રયોગ સમજ્યા પછી દ્વિસંકરના પ્રયોગના આધારે મેન્ડલે મુક્ત વહેંચણીનો નિયમ, એક નવો સિદ્ધાંત અથવા નિયમ આપ્યો. દ્વિસંકરના પ્રયોગનો સ્વરૂપ પ્રકાર ગોળ પીળા જેમ ખરબચડા લીલા, જેમ ગોળ લીસા, જેમ ખરબચડા લીલા, ગોળ પીળા જેમ ખરબચડા લીલા, ગોળ લીલા કરી લેજો બેટા, ગોળ લીલા જેમ ખરબચડા લીલા. પરિણામ અહીં 9:3:3:1 ના પ્રમાણમાં પ્રદર્શિત થાય છે. અહીંયા એક ભૂલ છે, લીલા લેજો. 9:3:3:1 ના પ્રમાણને 3 પીળા જેમ 1 લીલાની સાથે 3 ગોળ જેમ 1 ખરબચડાના સંયોજન શ્રેણી વ્યુત્પન્ન કરી શકાય. આ વ્યુત્પન્નનું સ્વરૂપ આપ્યો તો 3 ગોળ જેમ 1 ખરબચડા, 3 પીળા જેમ 1 લીલા, તો 3x3, 3x3 તો 9 ગોળ પીળા, 1x3 તો કે 3 ખરબચડા પીળા. ઓકે, નેક્સ્ટ 3x1 તો કે છે 3x1 3 ગોળ લીલા, 1x1 તો કે 1 ખરબચડા લીલા. દ્વિસંકરણ પ્રયોગ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ. વિરોધાભાસી લક્ષણો એટલે એક શુદ્ધ પીળા ગોળ બીજ અને બીજા શુદ્ધ લીલા ખરબચડા બીજ ધરાવતા છોડનું સંકરણ યોજ્યું. એના પરિણામો આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ કહે છે. આ નિયમ દર્શાવે કે જ્યારે કોઈ સંકરણના લક્ષણોની બે જોડ સાથે આવે છે, આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણના લક્ષણોની બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડના લક્ષણોનો
બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે બે લક્ષણ કયા તો કે બીજનો આકાર ગોળ અને ખરબચડો, બીજનો રંગ લીલો, પીળો અને લીલો. F1 સંતતિમાં કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય છોડના અર્ધીકરણ દરમિયાન અંકુશ અને પરાગરજના ઉત્પાદન સમયે જનીનના બે જોડ મુક્ત વિશ્લેષણને સમજવા માટે પુનેટ સ્ક્વેરની સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. આપણે F1 સંતતિના છોડનો સ્વફલન કરાવ્યું ત્યારે પુનેટ સ્ક્વેર બતાવ્યો, લેફ્ટ હેન્ડ અંકુશ બતાવે, રાઈટ હેન્ડ પરાગરજ બતાવે. તો ઉત્પાદન સમયે જનીનોના બે જોડના મુક્ત વિશ્લેષણ સમજવા માટે પુનેટ સ્ક્વેર સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય, જેમાં એક જનીનોની જોડ કેપિટલ આર, સ્મોલ આર ના વિશ્લેષણ પર વિચાર કરીએ તો 50% જન્યુઓ કેપિટલ આર પ્રકારના અને 50% જન્યુઓ સ્મોલ આર પ્રકારના. તેમાં આર અને આરની સાથે સાથે એના એલ એન્ડ કેપિટલ વાય, સ્મોલ વાય પણ સાથે જ જોવા મળે છે. એક જનીનની જોડ કઈ આપી તમને કેપિટલ આર, સ્મોલ આર નું વિશ્લેષણ અર્ધીકરણ થાય. 50% જન્યુઓ એક જનનકોષમાં, 50% જનીન બીજા જનનકોષમાં જાય. તો જન્યુઓના 50% કેપિટલ આર જનીન ધરાવતા, 50% જન્યુઓ સ્મોલ આર જનીન ધરાવતા. તેની સાથોસાથ એલ એન્ડ કેપિટલ વાય, સ્મોલ વાય પણ હોય. તો તે જ પ્રમાણે કેપિટલ વાય, સ્મોલ વાયનું વિશ્લેષણ પણ કેપિટલ આર, સ્મોલ આર જેવું જ હોય છે. યાદ રાખવા જેવી બાબત એ કે 50% કેપિટલ આર પ્રકારના તો 50% સ્મોલ આર પ્રકારનું વિશ્લેષણ થાય. તો તે જ પ્રમાણે 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયનું વિશ્લેષણ સ્વતંત્ર રીતે થતું જોવા મળે છે. એટલે ગોળ આકાર અને બીજનો રંગ બંનેનું વિશ્લેષણ સ્વતંત્રપણે અહીં કહે છે. 50% આર અને 50% સ્મોલ આરનું વિશ્લેષણ 50% વાય અને 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી સ્વતંત્ર રહેલું હોય છે. આર ધરાવતા જન્યુઓમાં 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાય. આ જ પ્રકારે સ્મોલ આર ધરાવતા જન્યુઓમાં 50% કેપિટલ વાય અને બીજા જ 50% સ્મોલ વાય જનીન હોય છે. આથી જન્યુઓના પ્રકાર તમે અભ્યાસ કરો તો જનીન પ્રકાર કેટલા તો કે ચાર પ્રકારના પરાગરજ અથવા 4 પ્રકારના અંકુશનું નિર્માણ થાય, જેનું જનીન બંધારણ કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય આ પ્રકારે હોય. એટલે પ્રત્યેક જનનકોષનું જનીન બંધારણ કેટલું કે 25%, એટલે કે 1/4 જોવા મળે. શક્યતા કેટલી કેપિટલ આર, કેપિટલ વાયની તો કે 25%, કેપિટલ આર, સ્મોલ વાયની તો કે 25%, સ્મોલ આર, કેપિટલ વાયની 25%, સ્મોલ આર, સ્મોલ વાયની કેપેસિટી 25% જોવા મળે છે. F10